P24 ન્યૂઝ ગુજરાત. સુરત શહેરના હીરાબાગ વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. સ્કૂલમાં આવેલ ગાર્ડનની અંદર હિંચકાની સાંકળમાં યુવકે ગળાફાંસો ખાધો હતો. સ્કૂલની અંદર સિક્યુરિટી ગાર્ડ રજા ઉપર હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ કાપોદ્રા પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ ચાલુ કરી હતી. મૃતદેહને હાલ પીએમ અર્થે સ્વીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ડોક્ટર વિક્રમ સારાભાઈ પ્રાથમિક ક્રમાંક નંબર 136 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુમાર શાળા, કવિ શ્રી રાજેન્દ્ર શાહ ક્રમાંક નંબર 143 કન્યા શાળા. હાલ પોલીસ દ્વારા સીસીટીવીની મદદ લઈ તપાસ ચાલુ કરવામાં આવી. યુવકે કયા કારણોસર ગળફાંસો ખાધો હતો તે તપાસ બાદ જાણવા મળશે. આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.